તો અમારા દિવસની શરૂઆત તો એવી થઈ હતી ને કે એની વાત જવા દો. સવારમાં બહુ જ લેતાણ થઈ ગઈ હતી કે અમારે જો અમારા ચામાં કેટલી તાકાત છે કે જ્યાં ક્યાંય પણ મમતાબેન હોય ને ત્યાં લગી છે ને સુગંધ પહોંચી જાય અને ચાની તલબ એને આ મારા ઘર લગી લઈ આવે એટલે મમતાબેન દોડ્યા. અને અમારા માનવભાઈ જો અત્યારે ખાખા ખોરા કરે છે અને આજ યાદ આવ્યું ધારાબેન નું ઇનામ. પછી થોડાક રાખશું માનવભાઈ લગ્ન માં ફોડશું કા એટલે લેવા નહીં એક ખર્ચો પતી જાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હવે માનવભાઈ જાય છે દુકાને. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. વાહ સરસ મજાના તૈયાર થઈ ગયા જો. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ને અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યાનો અને આજ તો અમારા દિવસની શરૂઆત તો એવી થઈ હતી ને કે એની વાત જવા દો. સવારમાં બહુ જ લેતાણ થઈ ગઈ હતી કેમ કે આજે પાણીનો વારો હતો. એક બાજુ પાણી ભરવાનું, એક બાજુ દીવાબત્તી કરવાના, એમાં સાહેબને આજે વહેલું જવાનું હતું દુકાને, રંગોળી દોડવાનું, બધુંય ભેગું થયું હતું એટલે બધુંય છે ને મેં એકલીએ મેનેજ કર્યું ને તો હા અત્યારમાં તો લેતાણ થઈ ગઈ હતી. અને જો જે અમારા ધારાબેનને તો સવાર થયું છે, ધારાબેન સુતા હતા. બેન જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો હાલો હજી તો ઘરના વાસી કામ કરીને ફ્રી થયા તો હવે અમારા ધારાબેન ઉઠ્યા છે તો હવે એને નવડાવીશ, એના હાટું ચા નાસ્તો બનાવીશ. તો હમણાં બપોરનો ટાઈમ થઈ જાય તો તહેવારમાં તો છે ને કેવો દી ઉગે ને કેવો આથમે ની જ ખબર ન પડે. એમાં પાણીનો વારો હોય ને એટલે તો એટલી લેતાણ થઈ જાય કે વાત જવા દો. પાછું આજ સાહેબને વહેલું દુકાને જવું હતું એટલે પેલા ચા નાસ્તાનું મેં બનાવ્યું, સાહેબે દીવાબત્તી પૂજા કર્યા અને ફટાફટ બાપ દીકરો બે ચા નાસ્તો કરી અને દુકાને ગયા ને પછી મેં ઘરના વાસી કામ પડ્યા અને પછી નિરાતે હું તૈયાર થઈ. તો આજે હું કેવી લાગુ છું ને મને કહેજો કમેન્ટમાં. ધારાબેન હું કેવી લાગુ? સારી લાગુ? વાહ રે વાહ. આજ તો નવા કપડાં પહેરવા કે આજે નથી પહેરવા? અમારા ધારાએ કાલ રાત નવા કપડાં ન પહેર્યા કે મારે નથી પહેરવા, એ કે મારે આજ ફ્રોક પહેરવું છે. એટલે એની વાતમાં છે ને હા પડી જાય ને પછી ના ન પડે, ના પડે ને પછી હા ન પડે. એટલે અમારા ધારાબેન છે ને થોડાક જીદ્દીલા છે, એનું ધૈર્ય જ થાય, આપણું ધૈર્ય કઈ થાય નહીં. તો હાલો બેન હવે બ્રશ કરો ફટાફટ, પછી તને નવડાવી દઉં ને પછી સાડી પહેરવી છે પછી ચા નાસ્તો કરી લે અને પછી તૈયાર કરી દઉં. તો સારું હાલો જો ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક. હવે એક વાસણ પડ્યા છે તો હવે ઘડી બે ઘડીમાં હમણાં મમતાબેન આવી જાય એટલે વાસણ ઉટકાઈ જાય એટલે સવારના વાસી કામ કરીને આપણે ફ્રી. ને આજે જો કપડાની ધોણી કાઢી હતી, જો કોયલ રાણી ને કાબર ને બધા આવ્યા છે ગાંઠિયા ખાવા. હમણાં તો બહુ પંખીડ આવે છે, બહુ જ પીપર આખી ભરી હોય પણ જેવા આપણે બહાર નીકળીએ કે બહાર આવીએ ને એટલે અવાજ સાંભળે કે હું સીધા ફુર કરીને ઉડી જાય ને અમુક અમુક છે ને એ બેઠા રહે, એને કંઈ આપણે એ લેવા દેવા ન હોય. તો એવું બધું છે. તો સારું હાલો, મારે તો દિવસની શરૂઆત કંઈક એવી થઈ છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં અને ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તમારા ધારાબેન ગયા છે રંગોળી જોવા, પહેલાં ઉઠીને જ કામ કરશે, રંગોળી જોઈ આવે પછી એને એમ થાય કે નહીં. તો સારું હાલો મળ્યા. હાલો અમારા માનવભાઈ દુકાનેથી આવ્યા છે ઘરે કેમ કે મારે થોડું કામ હતું એટલે મેં ફોન કરીને બોલાવ્યો. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તો તને ચાની સુગંધ નહોતી આવી ને? કોનો જ આવ્યો હતો ને? આ ભગવાન જો તાર ફઈને તો ચાની સુગંધ આવે ને એટલે હાજર થઈ જાય. જો અમારા ધારાબેન જો નાઈને થઈ ગયા છે ફ્રેશ. હા અમાર મમતાબેન ને છે ને ચાની સુગંધ આવી જાય કે હા ચા મૂકો એટલે હાજર થઈ જાય. એટલે અમારે ફોન ન કરવો પડે તમે કઈ આવો કા? હું જે ફ્રી થામ તે ચા મૂકી દેવા એટલે મમતાબેન હાજર થઈ જાય.
મમતાભાઈ ને ચા મૂકું જયારે ત્યારે હાજર થઈ જાય. રોજ એવું થાય. રોંઢે હું રાહ જોઈ જોઈને પછી ચા મૂકું, જેવી ચા ઉકરે ને એમાં મમતાબેન આવે એટલે પછી આમ નણંદ ભજે ચા પીએ. અત્યારે એમ હું કોઈ ધારા નહીં લઈને તા ચા તૈયાર થઈ જાય. જેવો ચા તૈયાર છે ને અમાર મમતાબેન આવી ગયા. અમારે જો અમાર ચામાં કેટલી તાકાત છે કે જ્યાં ક્યાંય પણ મમતાબેન હોય ને ત્યાં લગી છે ને સુગંધ પહોંચી જાય અને એ ચાની તલબ એને આ મારા ઘર લગી લઈ આવે એટલે મમતાબેન દોડ્યા હે અમારે અહીંયા બુક હોય કા. તો હાલો જો ચાય તૈયાર થઈ ગઈ છે. હવે ચા પીએ, તારા બેનને નાસ્તો કરાવી દો પછી મળીએ. બંધ કર્યું અડધે પહોંચ્યું ને તો નીકળી ગઈ કડી પ્લાસ્ટિક નું આઈ તેને સિલાઈ કોઈ મારવી પડે તારે હું ખોલીને ચડાઈ દઉં તો. હા તો મારી દઈ સિલાઈ, ખોલીને ચડાઈ. બીજું હું જોજો હળવેક થી ખોલીને તો હમણાં ચડી જાય. હાલો જો નવી બેડશીટ અહીંયા પાથરવાની છે. બાકી કાલના કપડા રૂમાલું ને સોફાના કવર ને બધું અત્યારે છે ને બેડમાંથી કાઢ્યું, કેમ કે પછી ટાઈમ રહેતો નથી. પછી કરીએ ને તો દી ક્યાં જાય ખબર ન પડે. કામ પછી અમારા માનવભાઈ હાથમાં ન આવે. મેન પ્રશ્ન શું થાય કે આ સેટી છે ને મારાથી ખુલે નહીં, એટલી હાર્ડ ને વજનવાળી છે ને આ સેટી અમારી આખી હાવ અકડે ઠક ભરી. અત્યારે તો તું બંધ કરી દે. અત્યારે તો હું સિલાઈ ક્યાંથી, હું બપોરે મારી દઈ સિલાઈ. હા મારી દઈ. હોય દોરો મારવો નહીં તો કેમ કરી તું? હાલ સિલાઈ કરી નાખું. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મારે બપોરની રસોઈ થાય છે. દાળ ભાત શાક સંભારા થઈ ગયા છે. બસ હવે રોટલી માંડવી છે અને લાપસી બનાવવાની છે. અને અમારા માનવભાઈ જો અત્યારે ખાખા ખોરા કરે છે અને આજ યાદ આવ્યું ધારાબેનનું ઇનામ એટલે ભાઈ જોવે છે કે હું આવ્યું ને હું નહીં, ને બાકી એક્સ્ટ્રા હું પડી વસ્તુ છે કઈ ખજાનો હે ભાત કેમાં ભરવા, દાળ ક્યાં ભરવી, રોટલી ક્યાં રાખવી, આટલું શાક થોડું થાય, આટલો સંભારો જોઈએ મારે. તો ચારખાનાનું ટિફિન દઉં તો થાય. મેં તો તને મારો ઓલું સ્ટીલનું ટિફિન દઈ દે મને. હા ઈ ચારખાનાનું. હા ઈ તો કહું. અત્યારે તું જે ખાખા ખોરા કરે ને મેં ગોઠવું તું ને એમ પાછું બધું ગોઠવી દેજે, બરાબર? ત્યારે હું તો કેમ ગોઠવી જ ના દેતો એવી વાત કરે. તને કઈ નહીં તો અત્યારે હું યાદ આવ્યું હે કઈ ગયો છે 1:15 વાગ્યાનો. કેમ સાહેબ તમે હતાઈ જાવ છો? હોય તો હું આજો માથે ઉભીને આપણે બાધડા કરે. મને એમ કે તમે હું આવું ને વિડીયો લઈને એટલે હતાઈ ગયા. એ ત્યાંથી ધોઈડી હું ધોઈડી. આવો આવો સાહેબ આવો. પછી બાય હા ઈ જ ભેગું આવશે સાહેબ. ઈ જ ભેગું આવશે. હાલે તો એ હા હજી સાહેબ માં રોટલી કરવી. મેં તો ખોલ નાખ્યું. એ કા પેકિંગ ખોલ નાખ. તારે શું કરવું આને? ઓ પેકિંગ રહેવા દે ને. આપણે કે એવો પેકિંગ ને હું તો શોકેસમાં રાખવાનું હોય, આ ખાવાનું હોય આમાં. શું ખાવાનું હોય? જો મને ખબર છે હું એ વસ્તુ હાથવી નાખું મારા માને આવે એટલે બધી તોડ ફાડ કરીને મૂકી દે. બસ ખાલી ચેક કરવા. આ પ્લાસ્ટિક ની છે. ભલે ને પ્લાસ્ટિક ની હોય. આને શું કરવાનું આમ? એ મને નથી ખબર. એની આપ્યું એની આપ્યું આમ. એટલે અમે ઉપર થી બધું જોયું તું મને. તો કાઈ નહીં મેં જોઈ લીધું વ્યવસ્થિત કરીને બધું જોયું. હારું થી ડિનર સેટ ઉપર મૂકી દીધો કાસે. એ હું કાલ નહીં જોતા રાખડી. ટેન્શન લે માં. આ નહીં, આ તો ઠીક છે. નહીં તો આ સારી ક્વોલિટી છે. એટલે હા અરે ઓની ક્વોલિટી તો એક નંબર છે મને. શું કરવું તારે? એ ઇનામ જોવે છે ધારાનું. ને લઈ જવા જેવું કઈ હોય ને તો કે મને કાસાની ઓલી થાય. આ તે આમાં પ્લાસ્ટિક ના આમાં ભરીને હું રાખી દીધા અત્યારે. માનો મારે ક્યાં મૂકવા? ઘરમાં આટલા વાસણ છે, માતા નથી. બોલ ઈ તાર જોતું હોય તે લઈ જા. મારે આને શું કરવું? ગોપાલ પીજી માં અથાણા ભરીને ટેબલ ઉપર રાખજો. તો મને ડાઇનિંગ ટેબલ છે. આ તો મારા ઇનામ નહીં જો ઉપર પડ્યા 3. એમાં હું ગયો ને. હાલો સાહેબ ને ફોન આવી ગયો. મારી પાસે ટાઈમ નથી તારી એને વાત ટેબલ ઉપર ખાંડ ભરીને રાખતા હતા. હવે એ બંધ કરી દીધું. પણ તું પછી ખાઈ જાય તો બંધ જ કરી દે ને. તો રોજ ગરમ ગરમ રોટલીમાં ખાંડ વાળું ભૂંગળું કરીને ખાવામાં શું વાંધો? ગોળ વાળું ખાય ખાંડ વેગમી લાગે. હજી મળતું હોય ખાય. એમાં ખાંડ ભરીને મૂકવાનું બંધ કરી દીધું. બોલો ચોલો કાચનો કપ લઈ જાવ ને તો લઈ જાજો. નહીં પડ્યો મારી પાસે. હારું હાલો માનો ભાઈ ખાખા ખોરાક ખાવા. મારે અહીંયા સાહેબ આવી ગયા છે. હજી રોટલી માંડવી છે અને લાપસી બાકી છે. ફટાફટ હમણાં રસોઈ બનાવી લો સાહેબ. તમે ત્યાં 5 મિનિટ છે ને આરામ કરી લો. અડધી કલાક થઈ જજો. આ તો કાચ છે. હે હાથી કાચની બોટલ છે. કીધું આ ઉભો આગળ કરંટ આને ઘો કાઢીને બેઠો. કઈ નહીં મૂકશે આ ફેડો. તમે ઘડીક વાર આરામ કરી લ્યો. સવાર વહેલા ઉઠ્યા હતા ને સાહેબ. રોજ હું તમને ના પાડું ને આજ હું તમને કહું જાવ થોડીક વાર આરામ કરી લ્યો.
હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:45 વાગ્યાનો અને આજ મારી ભૂલ મને બહુ ભારે પડી, કેમ કે આજ મારા રસોઈમાં થોડુંક મોડું થઈ ગયું હતું અને સાહેબ ને ઘરાક આવી ગયા એટલે સાહેબ વયા ગયા દુકાને. બસ હમણાં જ આવ્યા ને બપોરાની થાળી તૈયાર કરી છે તો આવી જાવ બધા બપોરા કરવાના છે. બપોરામાં છે મગ, ભાત, વાલ, વટાણા બટેટાનું શાક, ટીંડોરા મરચાંનો સંભારો, દિવાળીની લાપસી, રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે મારું બપોરનું મેનુ. તો હાલો આવી જાવ બધા બપોરા કરવા, કેમ કે આજે જોરદાર ભૂખ લાગી ને આજે રાહ જોવી પડે એમાં હાલે નહીં. સાહેબે તો કીધું હતું કે તમે બપોરા કરી લ્યો, હું આવીને જમી લઈ, પણ એ ન હાલે, બધાને ભેગું બેહીને જમવાનું કે બરાબર ને. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો જો બપોરા કરીને નવરા થયા ને તો 3:30 વાગી ગયા છે. તો હવે ઘડીક વાર આરામ કરીએ. સવારની 4:30 5 વાગ્યાની વાત છે. કામનો દિવાળીના તહેવારમાં તો હાવ એવો ટાઈમ જઈને ખબર જ ન પડે. દિવાળી દિવાળી લ્યો, દિવાળી વહી ગઈ. 4-5 કલાક રહી, આખું વરસ રાહ જોઈએ દિવાળીની અને ઘાએ ઘા વહી જાય. ક્યાં કરે બેન? 5 દી. પછી થોડાક રાખશું, મનોભાઈ લગ્નમાં ફોડશું કા, એટલે લેવા નહીં, એક ખર્ચો પતી જાય. 5મી દિવાળી એ તો અત્યારે જ કહેતી હતી કે હવે દેવ દિવાળી આવી ને પછી દિવાળી આવશે ને કે અમારે ઊંધું આવે બધું. ક્યાં કરે? આ છે દિવાળી, મેન દિવાળી આ છે. પછી આવે દેવ ઉઠી એકાદશી. હા, જેને દેવ દિવાળી કહેવાય. બે હા, પછી ભગવાનના લગ્ન થાય, તુલસી વિવાહ થાય. એની પેલા કોઈ દિવાળી નું આવે. કરતો તો તારે રોજ દિવાળી છે, એમાં ક્યાં ના પાડીએ? તો કાલની દિવાળી. હા, રોજ દિવાળી. એમાં હું બધું કેમ મેં કરો જોઈએ ને, ખબર કેવી પડે, બધી ખબર પડે. હા, અત્યારના છોકરાઓ પાસે રોકડો જવાબ હોય, વિચારવાનું જ ન હોય. કા બેન? બહુ આખું ચોરમાં. સારું હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે અને ધારાબેન ફોડે છે ફટાકડા. હા, દિવાળી કે વાત તો આમ તો જો અત્યારે ધબધબાટી બોલે. બેન ધ્યાન રાખીને દીકરા, બસ આ ફટાકડા ફોડવામાં છે ને છોકરાઓની પાછળ એક જણાને ફરજિયાત જોઈએ. તો હાલો હવે જાજી વાતો નથી કરવી, કેમ કે તારા બેન હા, કેમ કે આમ બીવે ને આમ એને હરખ છે ફટાકડાનો કે હું ફટાકડા ફોડું ફટાકડા, પણ છે ને આમ જાય ને પાસે તો ધ્રુજે અંદરથી, એટલે એક જણાને ફરજિયાત રહેવું જોઈએ. અને તમે છે ને ફટાકડા ફોડો કે આતશબાજી કરો ને તો ધ્યાન રાખજો ને, ખાસ કરીને નાના બાળકોનું ધ્યાન રાખજો. અમારા આ બાળક તો હજી કઈ તૈયાર થાય, જો તો હજી તો બેઠો છે અહીં. હાલો મારે ધારા ઉતાવળ છે તો અમે થોડાક હવે ફટાકડા ફોડીએ, દિવાળીનો તહેવાર ઉજવીએ, કેમ કે આપણો દિવાળીનો તહેવાર તો છે ને 15 દિવસથી ચાલુ થઈ ગયો છે. ઘરની સાફ સફાઈ કરી, નાસ્તા બનાવવાની બધા રહ્યા ને તો દિવાળી આવીને વહી ગઈ. ખોટા અરખાય એટલું જ છે, બરાબર ને? તો સારું હાલો, એક અવર હતો અમારો આજનો દિવસ ને હવે તો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તો તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને હા, તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ફૂલ નથી કાઢતા, જય ફૂલ. શ્રી રામ. સસ્તું બજેટ. હજી તો નવરી આમ જો, હજી તો નવરી નથી થઈ જો છે ને. માર ધારા હું કચરો કરે, આ મારી મોટી ધારા નથી સમજતી. હાલો હાલો બેન હાલો.
પછી કરજો એટલે ભૂલશે પેટાવો નહીં. મચ્છર લઈ જાય. અરે ધારા વઈ જાય. નજીક ઊભા રહો. હા, ઓકે, નજીક ઊભા રહો. બાબા મારી સાડી નિકાળો ન પડે ઈ જોજે ધારા. હા, અગરબત્તી કરું તમે. એ બૂમ. ઉપર આઘા રહેજો. હાલો બૂમ આઘા. આવી અરે જી બીજા માર બીજો નતો એવું ન કરાય. ઝાડવાથી છેટું આ બાજુ રાખ, મારી બાજુ. હા, હજી ઓલા ઝાડવા જા ઉપર લગી જાય બને. ઓલી બાજુ વાહ ઉપર વાહ મસ્ત લાગે સીન આવે. જા જો આ ઉપર હે ને એની માથે આખી રાખ નડા ગોડવા કો રાખજે અડાડી રાખવાનું એવું લાગે કે હરકી ગયું એટલે નથી હે આ હવે ઓકે ને હા વાંધો નહીં બધું આગળ રાખજે બસ થાય હમણાં થાય જો. આ બહુ થાય મસ્ત. આ વૈજા કાઈઓ નહીં હે એમાં એકની ગુજરી હટતી નથી સ્ટીકર માં ન્યા 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 ન્યા
ટી શર્ટમાં જો કરી ગયું ને અગરબત્તી નથી લેતો છોકરો કામ પડી ગયું ને કીધું તું ત્રણેય આ બાજુ જો આમ નજીક વધારે તાર પપ્પા બાજુ જયેશભાઈ ખુરશી તો નહીં સાહેબ નીચે રાખો ને તમારું મોઢું નથી દેખાતું હાથ નીચે રાખો બસ દિવાળી આવી અહીંયા હો અમારે Yeah.